એટલે ઉત્તમોત્તમ અધિકારી તો એવા હોય છે કે જે પોતાને પણ ભૂલી ગયા છે કે હું કોણ. એને પૂછો કે તમારું નામ શું, કંઈ ખબર નથી, દેહની ખબર નથી, પોતાના નામ રૂપની ખબર નથી, કેવલ કૃષ્ણ સિવાય બીજું કંઈ જાણતી જ નથી. આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, હિત કૃષ્ણ, ઉત્કૃષ્ણ, જીત દેખો તે કૃષ્ણમયી. આવા એ કૃષ્ણ સિવાય પોતાનું અનુસંધાન પણ એને છે નહીં, અને આખા ગામનું અનુસંધાન છે ને પાછા કે અમે ગોપી ભાવમાં છીએ. હવે કેવો ગોપી ભાવ તારો? આખા ગામને તને યાદ છે, કોના ઘરમાં હું રસોઈ મને એ તને યાદ છે, કેટલા એના તેલના ડબ્બા છે એ તે ગણેલા છે, ને પાછા કઈ ગોપી બનતી રસા અમે ગોપી છીએ. આ કઈ ગોપી? આખા ગામની ખબર છે. એક તારા ઘરમાં શું એ જ તને ખબર નથી, બાકી આખા ગામની તને પંચાયત ખબર છે. અને પાછા ગોપીની વાત કરે છે. આ એટલે કહું આ બધી લૂણની કટોરી ભેગી રાખ્યા વગર આમાં કરવું શું? ભેગી રાખવી જ પડે. લૂણની કટોરી ભેગી ભોગ ધરવી પડે, નકર આમાં લૂણ જ નથી. આવી વાતો કરે. એટલે કે કેમ આકરી ભાષા વાપરો છો? આકરી ભાષા ન વાપરે શું ભાષા વાપરે? મેં કીધું હારી વાપરું છું હું તો, હજી ખરાબ વાપરવી જોઈએ, પણ એવી ન વાપરી શકાય આવા લોકો માટે. વાતો આવી કરતા હોય ત્યારે એમ તો આ તો ખાલી આકરી ભાષા જ વાપરે છે. પકડી પકડીને મારવા જોઈએ આવા ગોપી ભાવવાળા. એક વૈષ્ણવ કે આપણા પુષ્ટિમાર્ગમાં મૂછ રખાય જ નહીં. મેં કીધું મહાપ્રભુજીની હતી ને ગુસાઈજીની હતી. એક ભાઈ ઉડાડી નાખી. એ કે પુષ્ટિમાર્ગમાં તો ગોપી ભાવ. મેં કે મૂછ ઉડાડવાથી ગોપી ભાવ આવતો હોય તો બીજું શું જોઈએ? મહાપ્રભુજી પહેલા આજ્ઞા કરે કે મૂછો પહેલા મુંડાવો તો ગોપી ભાવ આવે. એ કે મને મેં કીધું પહેલાં રાખતા હતા, હવે કેમ નથી રાખતા? એ કે બધા એમ કીધું કે આપણે ન રખાય, ઠાકોરજીની સેવા કરતા એ મૂછ રખાય, તો એ કે આપણે કપાવી લઈએ. અરે મેં કીધું આ ક્યાં રાત જ કાલે મેં કીધું ભાઈ લૂણની કટોરી આમાં રાખવી જ પણ હાવ નથી આવ્યા ભેગી. હવે ગોપીને મૂછને કોઈ સંબંધ નથી. અને મૂછ કપાવા થતો હોય તો પેલા કપાવી નાખીએ જેવું થઈ જતું હોય તો આ મૂછ રાખવાનું કોઈ તાત્પર્ય જ નથી. આ મુખ ધારણ કરવાનું કોઈ તાત્પર્ય નથી. પણ કે મૂછ ન રખાય. સલાહ દેવાવાળા આવા સત્સંગ કરવાવાળા હોય, અને એના પૂછીને બધા કે આ ભાઈને પૂછો, ભાઈ આવા ઓટલા વાળતા હોય કે મૂછ કપાવી નાખો બધા, એટલે ઓલા બધા કપાવી નાખે બધા. તો આવા સત્સંગીઓ થઈ ગયા છે. એટલે કે અમે કોને પૂછ્યું હતું? ઓલા ભાઈને પૂછ્યું હતું. અને એ ભાઈ મોટા રહ્યા ને એટલે એને પૂછ્યું હતું કે આપણે હવે શું કરવું? અમે તો નવા છીએ આ માર્ગમાં, કે મૂછ ન રખાય, કોઈ દિવસ ન રખાય. મેં કીધું આને ભાઈમાં મીઠું નથી ને તમારામાં નથી. મેં કીધું મહાપ્રભુજીના ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી કે પુષ્ટિ માર્ગીઓએ મૂછ ન રાખવી. મહાપ્રભુજી પોતે રાખતા હતા, શ્રી ગુસાઈજી રાખતા હતા. મહાપ્રભુજીને એવા બનાવી નાખ્યા કે જાણે કોઈ સ્ત્રી ન હોય, સ્ત્રી ગુણ ભાવાત્મકને જાણે એવું કરી નાખ્યું કે મહાપ્રભુ જાણે કોઈ સ્ત્રી ન હોય, કે મહાપ્રભુજીના હાવ ભાવ ભંગીમાં સ્ત્રી જેવી કરી નાખી. એટલે અમને તો એવું થાય કે અમારા પરદાદાને કોઈ આવા કે, અને એવા ફોટાઓ બનાવે, અમારા પરદાદાનું આવું અપમાન થાય. અમારા કમસે કમ દાદા જ, અને અમારા દાદાજીને કોઈ આવું કે. એટલે હું કહું છું મહાપ્રભુજીના ચિત્ર રાખો તો આપ આચાર્ય મુદ્રાની અંદર ઉપદેશ કરી રહ્યા છે, ધોતી ઉપરણા ધારણ કરી રહ્યા છે. એ હાવ ભાવ ભંગીમાં કરતા ચિત્ર મહાપ્રભુજીનું ખરેખર મને તો કંઈક થાય કે આ અમારા પૂર્વજોનું આવું કરી રહ્યા છે કે સ્ત્રીગુણ ભાવાત્મકના આ પાછા સમજતા જ નથી. આ લોકો સ્ત્રીગુણ ભાવાત્મક શું છે એ સમજ્યા વગર સ્ત્રી શબ્દ આવ્યો એટલે તરત સ્ત્રી. હવે સ્ત્રી શબ્દના અહીં માટે અહીં શું પ્રયોગ થઈ રહ્યો છે કે સ્ત્રીગુણ ભાવ એટલે શું? હવે એ સમજ્યા વગર મહાપ્રભુજીને સ્ત્રી જેવા બનાવી દીધા. મહાપ્રભુજી પોતે મૂછ રાખતા હતા. મૂછવાળા ચિત્ર શ્રી મહાપ્રભુજીના પણ પ્રાપ્ત થાય છે, પ્રાચીન પણ પ્રાપ્ત થાય છે કે આપણે એમાં મૂછ છે. જણાય કે મહાપ્રભુજીનું મૂછ હોય, જરાય ન હોય તો સ્વામીજીનું સ્વરૂપ છે. એટલે આ પ્રકારની વાત છે કે આમાં સ્વામીની ભાવ એટલે શું, સ્વામીનીઓનો ભાવ શું, કે કૃષ્ણને પોતાના પ્રાણ શ્રેષ્ઠ માનીને ભક્તિ કરવી, એ સ્વામીની ભાવથી ભક્તિ કરવી. આપણા પ્રભુ આપણા સ્વામી છે એ ભાવ મહાપ્રભુજીમાં દ્રઢ હતો. એ સ્વામીની ભાવ હતો કે નહીં કે મહાપ્રભુજી સ્ત્રી જેવા હતા. એ મહાપ્રભુ જેવા નતો. સ્ત્રી ગુણ ભાવ એ પોતાને પ્રભુ સ્વામીની ભાવ એટલે કયો ભાવ કે પ્રભુ અમારા સ્વામી છે, આપણે એ સ્વામીનીઓ જેમ પ્રભુની સેવા કરી, યથા બ્રજ ગોપિકા નામ, એવી રીતે ભક્તિ કરવી. મૂછને કાંઈ લેવા દેવા નથી. અને મૂછ મુંડાવીને કેવા ગોપી ભાવ ધારણ કરે છે તો બધા જાણે છે કે મૂછ મુંડા શું કરે છે. મૂછ મુંડાવવાથી બધાને ગોપી ભાવ પ્રગટ થતો હોય, પણ એ કોઈ શક્ય વાત છે? ક્યાં વાતની ક્યાં લગાડતા હોય છે. ભાઈ આવા લોકો સત્સંગ કરતા હોય ત્યારે વધારે મને આશ્ચર્ય થાય કે આવા લોકો સત્સંગ કરાવતા હોય, બીજા એને બધા પૂછવા જતા હોય અને પાછા આવું કરતા હોય છે. એટલે ગોપી ભાવને કંઈ સ્ત્રી દેહ સાથે સંબંધ નથી, પણ ભગવાન કૃષ્ણ સિવાય બધું જ ભૂલી ગઈ છે ગોપિકાઓ. ભગવાન કહે છે પોતાને ભૂલી ગઈ છે, ગોપી પોતાને ભૂલી ગઈ છે. એનું ઉદાહરણ આપે છે યથા સમાધૌ મુનિયોપદિતોએ.
નદ્ય પ્રવિષ્ટા એવ નામ રૂપે. ભગવાન યાદ કરે છે ગોપીજનોને, અહીંયા દ્વારકા લીલામાં બિરાજીને રાજલીલામાં પણ યાદ કરે છે કે આવા ભક્તો, મારા આવા ભક્ત કે જેને મારી અંદર પ્રાણોને એવા, એની બુદ્ધિને એવી એકતાન કરી દીધી કે એને પોતાને કૃષ્ણ સિવાય પોતાને ભૂલી ગયા. આપણે આપણા ઠાકોરજી સિવાય બધું ભૂલી જઈએ એટલે બસ આ જ ગોપી ભાવ છે. આપણા પ્રભુ સિવાય બધું ભૂલાઈ જાય, જગત આખું ભૂલાઈ જાય ને કેવળ આપણા પ્રભુ જ યાદ આવ્યા કરે, સર્વત્ર એની જ લીલા દેખાય, બસ આપણામાં ગોપી ભાવ જાગૃત થયો. મૂછ ગમે એવી મોટી કાકડા ભરાવો, કાંઈ ચિંતાની વાત નથી. જો તમને તમારા ઠાકોરજીમાં આવો દ્રઢ ભાવ હોય તો મૂછના કાકડા અને કાકડા લીંબુ લટકે એવી મૂછ હોય તો વાંધો ના આવે. એટલે ભલે આમ કહે છે કે આપણે કહે છે સૌરાષ્ટ્રમાં ઓલા કહે છે કે મૂછે લીંબુ લટકે, એવી મૂછો હોય તો કાંઈ વાંધો. ગુસાઈજીની દેખાય પણ છે, ગુસાઈજીના ચિત્રોમાં ઘણી વખત દર્શન થાય છે. પ્રાચીન બાળકોના ચિત્ર એની અંદર પણ મૂછો આ રીતે આપણે ધરેલી હોય. પ્રાચીન બાળકો શું ગોપી, કોઈને ગોપી ભાવ નહોતો, શહેરરાયજીને દેખાય છે, શહેરરાયજીના ચિત્રો મૂછના દર્શન થાય છે. તો મૂછને એને કંઈ સવાલ નથી, કોઈને લેવા દેવા નથી. પણ ભગવાન કહે છે શું છે ગોપી ભાવ? ગોપાયતી ઇતિ ગોપી, જે પોતાના ભાવને ભગવાન સિવાય કોઈની સામે પ્રદર્શિત કરતી જ નથી, એ ગોપી છે. ગુપ્ત રાખે છે, પોતાના ઠાકોરજીને ગુપ્ત રાખે, એની સેવાને ગુપ્ત રાખે, બીજા કોઈને પ્રદર્શન ન કરે, પોતાના ભાવનું પ્રદર્શન ન કરે, એ ગોપી. પ્રભુ સિવાય ક્યાંય પોતાના ભાવને પ્રદર્શિત ન કરે. કોઈ કે તમે સેવા નથી કરતા, ભાઈ નથી કરતા, સેવા સાચી વાત છે. ઠાકોરજી બિરાજે કે નહીં, નથી બિરાજતા, ખબર જ ન પડે એવું પોતાના દરેક વસ્તુને ગુપ્ત રાખે. ગોપી ગોપાયતી ઇતિ ગોપી, પોતાના ભાવોને પ્રભુ સામે સિવાય કોઈ સામે પ્રદર્શિત ન કરે, એટલે એ ગોપી છે. ગોપન કરવું અને છુપાવવું ગોપી. એ ભગવાન કહે છે તા ના વિદન મય્ય અનુસંગ બદ્ધધીય. કેવી છે ગોપી? સોમાત્માનમ મદસ્તથેદમ યથા સમાધૌ, જેમ સમાધિ લાગી જાય, મહામુનિન કી સમાધિ લાગી એસી બંસી બાજી. તો સમાધિની અંદર જ્યારે મુનિ પોતાના ધ્યેયની અંદર એકાગ્ર થઈ ગયા હોય ત્યારે બધું જ ભૂલાઈ જાય, પોતાને ભૂલી જાય, જગતને ભૂલી જાય. કેવળ એનું ધ્યાન સમાધિમાં, કેવળ એના એ પરબ્રહ્મની અંદર એનું ધ્યાન સ્થિર થઈ જાય. પછી બધું જ ભૂલાઈ ગયું હોય છે, જીવતા હોય છે છતાં બધું ભૂલી ગયા હોય છે. સમાધિની અંદર આવી અવસ્થા જ્યારે થાય છે, ભગવાન કહે છે એક સમાધિમાં જેવી અવસ્થા થાય છે એવી ગોપીઓની અવસ્થા છે કે એ ભગવાન કૃષ્ણ સિવાય બધું જ હવે ભૂલી ગઈ છે. સંતજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ પ્રાપ્ત. આ કોઈને ખબર નથી પડતી. ગોપીજનો શું જવાબ દે છે ભગવાનને કે સંતજ્ય સર્વ વિષયાન, બધા જ વિષયોને અમે છોડી કેવળ આપના ચરણારવિંદમાં આવ્યા છે. ગોપીજન બીજું કાંઈ નથી કહેતા, બધું છોડી દીધું છે. અમારી સાથે વિષય ભોગ કરો એમ નથી કીધું ભગવાને. સંતજ્ય સર્વ વિષયાન, બધું જ અમે છોડી દીધું છે. બધા વિષયોને છોડીને કેવલ એ આપના ચરણારવિંદમાં આવ્યા છે. સંતજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ પ્રાપ્તા, આપના પાદ મૂલને પ્રાપ્ત કરી છે અમે. બધું છોડી દીધું છે, બધું જ છોડી ગયું છે. હવે કાંઈ અમે એ ધારણ કરી શકીએ એમ નથી. સંતજ્ય સર્વ વિષયાન, ગોપી તો વિષયથી પર છે. ગોપી તો એ પર છે વિષયથી. મેં તો એક આ રામાનંદ સંપ્રદાયના જે એ રામાનંદાચાર્ય છે એની ભાગવતમાં ખાલી એને આ ગોપી ગીતનું કંઈક રહસ્ય પોતે પણ લખ્યું છે, પણ ટીવીમાં એકવાર એમનું આવતું હતું ત્યારે મેં સાંભળ્યું, ત્યારે એમણે વર્ણન કર્યું ગોપીનું કે ગોપી એટલે એવા પરાકાષ્ઠાના ભક્ત છે, ભક્તિની માતાઓ છે, એમ એમણે કીધું. બહુ સારા વિદ્વાન છે, રામભદ્રાચાર્યનું નામ છે, અંધ છે, બહુ સારા વિદ્વાન છે, અંધ છે, પણ બહુ શાસ્ત્રની અંદર બહુ પ્રવેશ છે એમનો. એમણે રાસ પંચાધ્યાયી વિમર્શ નામનો ગ્રંથ પણ લખ્યો છે સંસ્કૃતમાં. રાસ પંચાધ્યાયી વિમર્શ, રામાનંદ સંપ્રદાયના આચાર્ય છે રામભદ્રાચાર્ય. એમણે કીધું કે ગોપી એટલે કે આ ભક્તિની માતાઓ છે. આ ભક્તિ જે છે કૃષ્ણની ભક્તિની પ્રકટ કરનારી માતાઓ, જનનીઓ એ ગોપી છે. મેં તો આને ગોપીની ખરેખર થઈ છે ને આપણે કંઈક ઉલટો અર્થ લગાવ્યો. એ વિષય વાસનાની મૂર્તિ હોય ગયું ગોપી, એવું આપણે તો અર્થ ચલાવ્યું. અને વિષય વાસનામાં રત તો એને આપણે ગોપીઓ કહેવા માંડ્યા. આ આપણે તો મેં કીધું આવું આપણે તો એને ભજીએ જ. હારે તો રામાનંદ સંપ્રદાયના છે, પણ એમણે તો એટલું કીધું કે ભક્તિની જનનીઓ છે, ભક્તિની માતાઓ છે, કે જે ભક્તિ ત્યાંથી પ્રકટ થાય છે. એ ગોપીઓ તો એ અવસ્થા છે, ભક્તિની પરમમાં પરમ અવસ્થા આ ગોપી છે. એવું અમને વર્ણન કર્યું. થોડુંક જ મેં તો સાંભળ્યું, મેં કીધું આને એટલો બધી વિશ્વાસ, નિષ્ઠા અને કેટલું સુંદર એ ગોપીને સમજ્યા છે. ને આપણે ગોપીજનના માર્ગને અનુસરણ કરનારા આપણે ગોપીઓને શું બનાવી દીધી, આપણે શું સમજી બેઠા ગોપીઓને. એટલે અન્ય સંપ્રદાયના લોકો પણ જે સ્વારસ્ય સમજે છે અને વર્ણન કરે છે, વિદ્વાન છે અને શાસ્ત્રના મર્મજ્ઞ વિદ્વાન છે, અંધ હોવા છતાં શાસ્ત્રમાં ગજબ પ્રવેશ છે એમનો. પણ એ વર્ણન કર્યું ત્યારે બહુ આનંદ આવ્યો કે ભક્તિની એ
ભગવદ રસને પીએ છે અને ભગવદ રસને એ પીવડાવે છે. પ્યાયંતી રસઃ પીબંતી રસ પ્યાયંતી રસઃ. એના સંપર્કમાં જે આવે એને પણ ભગવત પ્રેમનું જ દાન થઈ જાય છે. ભગવાનને કષ્ટમાં એ પણ એવો પ્રેમવાળો થઈ જાય છે. એવી આ ભક્તિની મૂર્તિઓ છે ગોપી. એ મહાપ્રભુજી પણ આ કહે છે ગોપિકા ગુરુવઃ પ્રોક્તા. આ માર્ગમાં હું ગુરુ નથી, ગોપિકા ગુરુવઃ પ્રોક્તા. આ ગોપીજનો છે, આ માર્ગના ગુરુ છે. કેવી રીતે કે જેને કૃષ્ણ સિવાય બીજે ક્યાંય ચિત્ત લગાડ્યું જ નહીં, કૃષ્ણમાં જ એકતાન ચિત્તવાળા થયા. એ જ વસ્તુ શ્રી આ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે અમારી ગોપીઓ આવી છે એ છે ભગવાન સિવાય, મારા સિવાય બીજા કોઈને જાણતી જ નથી. જેમ સમાધિમાં બધું ભૂલાઈ જાય ને કે એક ધ્યેયમાં સ્થિર થઈ જવામાં આવે. અને બીજું નદી, બધી નદીઓ જે છે અલગ અલગ નામવાળી હોય, નામ એના અલગ અલગ હોય. આ ગંગા છે, આ બ્રહ્મપુત્રા છે, કાવેરી છે, બધી નદીઓના અલગ અલગ નામ. પણ સાગરમાં ભળી જાય પછી, સાગરમાં ભળી ગયા પછી એનું નામ, એનું રૂપ તમે છૂટું પાડી શકો નહીં. તો યથા એ સમાધૌ મુનિયોબદિત્તોએ નદ્ય પ્રવિષ્ટા એવ નામ રૂપે. નદી જ્યારે સાગરમાં ભળી જાય પછી સાગર જ રૂપ ધારણ કરી લે, પોતાનું રૂપ પણ વિલય કરી દે, પોતાનું એ રૂપ પણ ભૂલાવી દે, પોતાનું એ નામ પણ ભૂલાવી દે, સાગર જ બની જાય. એવી અવસ્થા મારા ગોપીજનોની છે. પોતાનું નામ, પોતાનું રૂપ બધા એનો મારી અંદર એને વિલય કરી દીધો છે. એટલે એવી ગોપીજનોની જે અવસ્થા જે છે એને આ એ ગોપી કહેવામાં આવે છે. અને ભગવાન કહે છે ગોપીજનો આવા ભક્ત છે. જેમ રામાનંદ સંપ્રદાયના આચાર્ય જે રામભદ્રાચાર્ય પણ એમ કીધું કે એ તો ભક્તિની મૂર્તિમંત સ્વરૂપા છે, ભક્તિભાવની જનનીઓ છે, માતાઓ છે. આ ગોપીજનો કે જેનાથી ભક્તિભાવ જે છે ત્યાંથી પ્રકટ થાય છે, એનો સંગ થાય, એની અંદર પણ ભક્તિનું દાન થાય છે. કારણ કે વંદે નંદ બ્રજસ્ત્રીનામ પાદ રેણુમાં ભિક્ષણશ યાશામ હરિ કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. આ ઉદ્ધવજી કહે છે કે આ ગોપીજનો જે છે આ નંદના વ્રજની આ સ્ત્રીઓ પણ ભગવાનનું જે આ કીર્તન કરી રહી છે, ગાન કરી રહી છે, ગુણનું જે ગાન કરે છે એનાથી આ ત્રણ લોક પવિત્ર થઈ રહ્યા છે. આ ગોપીજનોના ચરણારવિંદની હું વંદના કરી રહ્યો છું. વંદે નંદ બ્રજસ્ત્રીનામ પાદ રેણુમાં ભિક્ષણશ. આ ચરણારવિંદની હું વારંવાર વંદના કરું છું, એના ચરણની રજની, કે આના ગાનથી આ બધું પવિત્ર થઈ રહ્યું છે, ત્રણ લોક પવિત્ર થઈ રહ્યા છે. અને ક્યાં એ ગોપીન, ક્યાં આપણું ગોપી વિશેની માન્યતા કે આ અમારું ગોપી મંડળ. ગામડામાં ઘણી જગ્યાએ પધારતા હોય તો મહિલાઓનું સત્સંગ મંડળ હોય કે તો પાછા ઓલા ભાવ લાવેલા બધા કહેતા કે અમારું ગોપી મંડળ છે. હું ગોપી મંડળ, નામ જ ન દે ગોપીનું. આને અહીંયા તો સત્સંગ થોડીક વાર કરે, આખા ગામની પંચાયત લઈને બેઠી હોય છે, આને થાય અને તાલીઓ પાડે. આ પ્રકારથી આને સત્સંગ પાછા ગોપી મંડળ કહેતા. ઘણા કે અમારું ગોપી મંડળ છે. આવા ગોપી મંડળ હોય, આ પ્રકારની ગોપીઓ હોય. એટલે ગોપી આ છે, આને પુષ્ટિ માર્ગમાં ઉત્તમોત્તમ અધિકારી કહેવાય. આને ઉત્તમોત્તમ અધિકારી. પછી ઉત્તમ અધિકારીની વાત આવે તો ઉત્તમ અધિકારી કોણ? મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ બંનેથી પરિપૂર્ણ. ઉત્તમ અધિકારી કોણ? કે જેમાં ચાર ક્વોલિટી હોય છે. ઉત્તમ અધિકારી કોને કહેવાય? ચાર ક્વોલિટી. આ તો પ્રેમમય, આ તો ઉત્તમોત્તમ છે, આ તો એની તુલના કોઈ સાથે થઈ શકે એમ જ નથી. પણ ઉત્તમ, મધ્યમ અને હીન ગણવા હોય તો ઉત્તમ અધિકારીની અંદર પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતાના જીવરૂપનું જ્ઞાન, પછી પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન, કૃષ્ણમાં અનન્ય રતિ અને તદનુકૂળ ક્રિયા. આ ચાર ક્વોલિટી હોય છે ઉત્તમ અધિકારીમાં. ઉત્તમ અધિકારી જો હોય તો એને ચાર, એક પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય, જીવના સ્વરૂપનું જ્ઞાન હોય, અક્ષરનો અંશ છે વગેરે એ બધું પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, જે શાસ્ત્ર કૃષ્ણ કોને કહે છે? પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વને એ કૃષ્ણ કહેવામાં આવે છે. એ કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન હોય, શાસ્ત્રની દ્રષ્ટિએ, પોતાની દ્રષ્ટિએ નહીં, પણ શાસ્ત્રની રીતે એનું જ્ઞાન એને હોય. ત્યાર પછી કૃષ્ણમાં જ્ઞાન હોય તો કાંઈ કામ ન ચાલે, પણ કૃષ્ણની અંદર અનન્ય રતિ, કૃષ્ણમાં અનન્ય પ્રેમ હોય અને એ પ્રેમને અનુકૂળ પાછી ક્રિયા પણ હોય. ખાલી પ્રેમ નહીં, પણ પ્રેમ અનુસાર એ ભગવાનની સેવા કથા વગેરે પણ પ્રેમપૂર્વક રીતે કરતા હોય. આ ચાર ક્વોલિટી હોય એ ઉત્તમ અધિકારી છે આ માર્ગના. આ ચાર ક્વોલિટી જેની અંદર હોય એ ઉત્તમ અધિકારી છે. ચારે ચાર સંપૂર્ણ હોય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનનો અનન્ય પ્રેમ અને સેવા કથા, પ્રેમપૂર્વક ભગવાનની એ સેવા કથાની અંદર પરાયણ. ચારે ક્વોલિટી હોય આને કહેવાય છે પુષ્ટિ. પુષ્ટિ આગળ આપણી પરિભાષામાં આવશે પુષ્ટિ. પુષ્ટિ કહીએ આને. આ પુષ્ટિ છે, જ્ઞાન, સ્નેહ વગેરેથી પૂર્ણ. ત્યાર પછી એનાથી થોડાક મધ્યમ હોય. જે મધ્યમ અધિકારી જે છે એનું વર્ણન છે, જેને આપણે પુષ્ટિ
મર્યાદા કહીએ છીએ. આમાંથી ચારેયમાંથી એકાદ ક્વોલિટી ન હોય, કોઈ પણ એકાદ વસ્તુ ઓછી, ક્યાંક પાયો ઘટતો હોય, મધ્યમ ગણાશે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, જીવના સ્વરૂપનું જ્ઞાન છે, અનન્ય રતિ અને એની ક્રિયા કાંઈક એકાદ પાસું ઘટતું હોય, જે કોઈ પણ એકાદ પાસું કંઈક ઘટતું હોય, એની અંદર સંપૂર્ણ ન હોય, એ મધ્યમ ગણાશે. અને કનિષ્ઠ હીન કોણ ગણાશે? કે બીજું કાંઈ ન હોય, ના એને જ્ઞાન હોય, જીવ સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કે ભગવાનનો પ્રેમ, ત્રણેય ન હોય, પણ એ ક્રિયાપરાયણ હોય, લાગ્યા રે સેવા ને કથા કર્યા કરે, જ્ઞાન કાંઈ ન હોય, પ્રેમે ન હોય, પણ ક્રિયાની અંદર પરાયણ હોય, એ હીન અધિકારી છે. આપણે હીનમાં ક્રિયામાંય પરાયણ નથી થતું, બીજું કાંઈ નહીં, સેવા કથા એમને એમ કર્યા કરે એમાંય પરાયણ નહીં. આપણે હીનમાં પણ આવી એવા નથી આમ તો, પણ મહાપ્રભુજી સાચવે, પ્રભુ સાચવે. એટલે આ વાત છે, આપણે બધાની વાત છે, આપણે બધા એવા છે, સમદુખિયા છીએ, એટલે આપણે સાથે મળીને વાત કરીએ છીએ કે આપણે બધાને એક સરખું દુઃખ છે. ઘણા એમ કીધું, અમને કીધું ભાઈ, મને હું આમાં આવી જ જાઉં છું, તમને ક્યાં કીધું? આપણે બધા સમદુખિયા છીએ, આપણા બધાની કથા છે. આમાં આ પુષ્ટિમાર્ગમાં ભગવાનમાં પ્રેમ ન થયો તો બધું નકામું છે. કૃષ્ણમાં સેવામાં પ્રેમ ન થયો, કૃષ્ણમાં પ્રેમ ન થયો તો ગમે એવું પાંડિત્ય ગમે એવા પ્રવચન નકામા છે, એનાથી કાંઈ કામમાં આવે નહીં. આ બધું હોય, ઘણા તો અંજાઈ જાય, વિદ્વતાથી અંજાઈ જાય, કાંઈ અંજાવા જેવું નથી. વિદ્વતાની કાંઈ અંજાવા જેવું ઘણા વિદ્વાનો હોઈ શકે. આપણે કહે છે અહીં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ક્વચિત પાંડિત્યમ. પાંડિત્યમ એટલે બુદ્ધિ જોરદાર હોય, હોઈ શકે. બુદ્ધિનો ઉપયોગ કેવો કરે છે? ક્યાંક છટકબારી શોધવામાં, ઉલટ સુલટ કરવામાં, કાંઈક ફંદ કરતા હોય. બુદ્ધિ છે, પાંડિત્ય છે, પાંડિત્ય છે, પણ વેદ શાસ્ત્રની અંદર ગતિ નથી એની. ચૈન્ય નિગમ ગતિ, એમાં નિગમ ગતિ ન હોય. વેદ શાસ્ત્રમાં બુદ્ધિ ખૂબ, વેદ શાસ્ત્રમાં એની ગતિ નથી થતી. ચાલો ગુસાઈજી કહે એ હોય, ગુસાઈજી કહે છે કે વેદમાં પણ એની પારંગતતા ગતિ હોય, સમજતો હોય, વેદને પણ સમજતો હોય, બુદ્ધિશાળી પણ હોય, પણ ભગવાન વ્રજપતિની અંદર પ્રેમ ન હોય. વ્રજપતિ રતિ નહીંથી, વ્રજપતિમાં પ્રેમ ન હોય. આ બધા ગુણોથી પરિપૂર્ણ, અને એ નિખિલેહી ગુણેરણ્ય કોવા બિલસતી વિના વલ્લભ વરમ. આ પ્રકારથી એ ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી અધિના ક્રિયા, એ અને એ હોય તો હરિમાર્ગનો પરિચય ન હોય, નિગમ ગતિ હોય તો હરિમાર્ગનો પરિચય ન હોય, ભગવન માર્ગનો પરિચય ન હોય, હોય તો વ્રજપતિમાં પ્રેમ ન હોય. ભગવત માર્ગને જાણતા હોય પણ એમાં પછી પ્રેમ ન હોય. જાણતા બધું હોય, જાણતા બધું, સેવા કેમ થાય ને કથા કેમ થાય ને કેટલું ભાષણ કરી શકે, પણ પોતે ના કરતા હોય, કરે નહીં, પોતે કરે નહીં. એટલે આ પ્રકારથી આ બધાય ગુણો એક સાથે કોનામાં હોઈ શકે? વિના વલ્લભ વરમ, બીજા કોઈની અંદર હોઈ શકે નહીં. મહાપ્રભુજી આ બધાથી પરિપૂર્ણ છે. શાસ્ત્રમાં પ્રવેશ છે, બુદ્ધિ, શાસ્ત્રમાં પ્રવેશ, હરિમાર્ગનો પરિચય, વ્રજપતિમાં પ્રેમ, આ બધાય ગુણોથી પરિપૂર્ણ તો કેવલ શ્રી વલ્લભ જ છે, શ્રી મહાપ્રભુજી જ છે. એટલે ઘણા બુદ્ધિથી, કોઈના બુદ્ધિથી ઘણા પ્રભાવિત થઈ જાય, ઘણા શાસ્ત્ર જ્ઞાનથી પ્રભાવિત થઈ જાય, ઘણા એના ભગવાન માર્ગના પરિચયથી કદાચ પ્રભાવિત થઈ જાય, પણ છેલ્લું પાસું જે છે વ્રજપતિ રતિ નેતિ નિખિલે ગુણરેણ્ય કોવા બિલસતી વિના વલ્લભ વરમ. એટલે ભગવાનમાં પ્રેમ ન હોય તો બધું નકામ, પાછું કિનારે આવીને ડૂબ્યો.